નમસ્કાર મિત્રો, ગામડાની મહેફિલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। હું છું તમારો મિત્ર કિરણ અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન તરફ। જો કે 6:06 આપણી ટ્રેન આવી જાય છે, એટલા માટે આપણે આજે ઘરેથી 5 વાગ્યે નીકળી ગયા હતા, કારણ કે મને થોડોક તાવ ને શરદી ને એવું થઈ ગયું હતું, એટલા માટે તાવની દવા લીધી છે અને હવે આપણે સીધા જઈશું રેલવે સ્ટેશન તરફ। દવા તો લઈ લીધી છે, પાછળ ઠેલામાં પડી છે અને આ ધંધુકાનો પુલ છે અને આ સર રેલવે સ્ટેશન। હવે આપણે સીધા જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન તરફ। ચલો। અને મિત્રો, ભડિયાદનો મેળો ચાલુ થઈ ગયો છે, એટલા માટે નિશાન આ નીકળી રહ્યું છે ધંધુકા। જો તમને શક્ય હશે તો નિશાન બતાવવાનો એટલો પ્રયત્ન કરીશ, તો તમે જુઓ આ નિશાન। તો મિત્રો, મારી પાછળ તમે જોઈ રહ્યા છો રોડ, તે એક સાઈડનો રોડ ખાલી કરી નાખ્યો છે અને એક સાઈડમાં બંને વાહન ચાલુ થઈ ગયા છે, એટલે ઓલી સાઈડમાં નિશાન કદાચ આવતું હોય છે, એટલે આપણે જઈશું ઓલી સાઈડ। અને તો મિત્રો, આ મારી પાછળ દેખાઈ રહ્યું છે તમને નિશાન આવી રહ્યું છે। તો મિત્રો, એક બાજુનો રસ્તો બંધ કરેલો છે અને એક બાજુ નિશાન આવી રહ્યું છે, માટે ટ્રાફિક થાય નહીં તે માટે એક બાજુ વાહન અવર જવર ચાલુ છે। ધંધુકાથી મિત્રો તમે આ સીધા જોઈ શકો છો। નિશાન હવે ધંધુકાથી નીકળી ગયું છે, હવે સીધું ભડિયાદ તરફ રવાના થશે। તો મિત્રો, આ હતું ભડિયાદરા દાદા પીરનું નિશાન જે ધંધુકાથી નીકળી ગયું છે। વિડીયોને હવે આપણે અહીં પૂરો કરશું। આપણે પહોંચી જાય છીએ ધંધુકા રેલવે સ્ટેશન। મારી પાસે રેલવે સ્ટેશન છે અને દાદાના નિશાનના દર્શન તમને કરાયા। જો મિત્રો, વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નહીં આવ્યા હોય તો આપણી ગામડાની મહેફિલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો, મળશું નવા વિડીયો સાથે। જય માતાજી, જય મા।